વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજની સવાર છે ને આપણે મસ્ત એવી થઈ ગઈ છે અને આજે કીધું વ્લોગ લઈ લઈ કારણ કે કાલે મિરલે મસ્ત કામ કર્યું છે. કાલે હતી મારા દાદાની તિથિ એટલે આપણે તો અહીંયા હતા પણ ત્યાં છે ને ગોયણી જમાયણી હતી, બધા છોકરાઓને જમાયણા હતા ને બધાનો પ્રોગ્રામ હતો. જેટલા જેતપુરવાળા મામા છે, રીટા દીદી છે, રેખા માસી છે એટલે બધાનો પ્રોગ્રામ હતો એટલે કાલે બધા સાંજે અહીંયા ભેગા થયા હતા. તો મિરલે સ્પેશિયલી મને યાદ કરીને 2-3 ક્લિપ લીધી છે. એ આ વ્લોગની એન્ડમાં કે આના પછી હું એડ કરી દઈશ કારણ કે મને મોકલીને તો મેં કીધું ચાલો આ વ્લોગમાં તો આપણે લેવું જ પડે. સેલિબ્રેશન મિસ કરી ગયા છીએ પણ વ્લોગ તમે મિસ ન કરી શકો. એટલે નાની અત્યારે બનાવે છે રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક, વરાળિયું શાક બનાવે છે નાની. અને નાની આપણને કીધું છે કે તુલસીએ પાણી રેડવા જવાનું છે. નાની બહુ ઉપર જઈ ન હોય કા નાની જોયું કે નાની કહે કે તું પહેલાં નાહી લે ને તૈયાર થઈ જા, પછી ટાઈમ વધે ને તો પાણી રેડીએ. એટલે આપણે અત્યારે ઉપર જઈએ છીએ. નાની વરાળિયું શાક બનાવી નાખે. નાની રસોઈ એક નંબર કરે. કાલે મરચાંનું શાક બનાવ્યું હતું, જોરદાર, મજા આવી ગયો. સાંજે આવીને હું ખાઈ ગઈ પાછું. 3 કુંડામાં પાણી નાખી દીધું છે અને આ સાઈડ આ સાઈડ છે ને 3 કુંડામાં આપણે પાણી નાખી દીધું છે અને આ સાઈડ છે ને પક્ષી માટે છે. આ સાઈડ એનું પાણી છે અને આ સાઈડ એનું ચણ છે એટલે આ બે કામ આપણે આજે થઈ ગયું. પાછા નીચે જાય હવે નાની શાક વઘારે છે આપણે જોઈએ વરાળિયું શાક. જો આ સાઈડ નાનીએ મસ્ત ગ્રેવી કરી નાખીને આ સાઈડ વરાળિયું બધા વરાળમાં બાફી નાખ્યું ને એટલે આપણું રેડી થઈ ગયું વરાળિયું શાક. નહીં નાની? ચાલો નાની આપણને ટેસ્ટી ખવડાવે છે આવું મસ્ત. બપોરે આજ મજા આવી જાય તો હું ભૂંગળા ને એવું બધું ભરી લઉં. નાની પોરો ખાઈ લ્યો હવે, પણ તમારે પૂરતી રોટલી બાકી રહી. મારું થઈ ગયું અને જો હવે 5 મિનિટની વાર હે પછી નીકળું. આ ઘડિયાળ આગળ હે 5 મિનિટ પછી નીકળું. 52 અહીંથી 4 રોડેથી બસ આવે, થોડુંક આગળ ઊભું રહેવું પડે. ના હજી વાર હે નાની. એટલે એ સારું છે, અહીંથી બસ મળી જાય ત્યાં ઉતરી જાવ, ત્યાંથી પછી BRTSમાં વહી ચાલે, હાલવું ન પડે નહીં. અહીંથી બસ ચાલુ જ હોય જો મેઇન રોડે. આવવામાં બસનો બેન્ડ નથી આવતો કારણ કે એ ટાઈમ નક્કી ન હોય આવવાનો. કંઈક 7 વાગે નીકળું, કંઈક 7:15 થઈ જાય, 7:30 થઈ જાય એટલે એ બસનું નક્કી ન હોય. જવાનું ફિક્સ હોય ને એટલે એ બસ મળી જાય એટલે એ વાંધો નથી આવતો. રિટર્નમાં તો પછી હાઈલી આવું એટલે થોડુંક હલાઈ જાય આપણે. હા ચાલો બાય બાય. હા મેહા નથી ને એટલે મારે લેવું પડે ને. હા તો જો અત્યારે મમ્મી છે ને પકોડા બનાવે છે અને અહીંયા બધા જમવા બેઠા છે. હા મમ્મી બોલ. હા તો એમ કહેશો ને કે તને મેહાની બહુ યાદ આવે છે પણ આવે ને દીકરી ઊભી હોય તો આ જગ્યાએ ઈ હોય. મેહા કામમાં આવે ને, આ જગ્યાએ ઈ હોય, હું ન હોઉં. જો દીદી તું કામમાં આવીને એટલે મમ્મી તને યાદ કરે છો, બાકી નહીં. નહીં મમ્મી તો એ દીકરી હોય કામ જ કરે ને. કેમ મમ્મી મેહા વગર મજા આવે છે ને? નહીં હો. કેમ લે કેટલા દિવસો થઈ ગયા હા એટલે ત્યાં જ રહેવું પડે. હું છું એટલે વાંધો નહીં આવતો હોય ને કા મેહા વગર? નહીં બોલ લે એવું તો મેહા વાલી એમ ને તો હા એટલે વધારે હોય ને એના ફોટા વધારે હે નહીં લાગે. બધો મસાલો નથી છાશમાં નાખવા ગયો તો આવી જ ગયો સીધો. હા ધ્યાન રખાય. મેં કીધું એટલો બધો
ના ના આવી ગયો ભૂલમાંથી ના આવી ગયો ધ્યાન રાખજો અરે છાઈસ બીપી નો થઈ જાય એમને છાઈસ નહોતી છાઈસ હોત તો કેટલું થાક તો બીપી થઈ જાય તને એટલામાં તો કેટલો લીધો હે તો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગઈ છું અને નાનીએ બનાવ્યું છે શરબત ડેઈલીનું આવીને પહેલાં શરબત પીવાનું નહીં નાની નાનાને ને નાની રોંઢે બનાવી રાખે 5 વાગે નાના પીને પછી દુકાને જાય એટલે એ પડ્યું એટલે અત્યારે ફૂલ ઠંડુ થઈ ગયું એટલે આવીને પહેલાં 1-1.5 ગ્લાસ કે 1-2 ગ્લાસ કાલ તો વધારે હતું કેટલું બધું શરબત હતું તો એ શરબત પીને પછી આગળ ચાલુ થાય અને આજે મિરલ ને એ બધાય છે ને બગસરા ગયા છે અશોક કાકાને ઘરે બધા ફેમિલી બધાય કાકા બાપુજી પછી જે કાકા બાપાના પપ્પાના બધા ભાઈ હોય ને એ બધા આજે બગસરા ગયા છે કારણ કે પરમ દિવસે છે ને અમરેલી સગાઈ છે ફઈના દીકરીની એટલે પપ્પાના ફઈના દીકરીની એટલે એ લોકો અહીંયા ગયા છે તો એ પહેલાં કીધું બગસરા જઈ આવે એટલે બગસરાથી છે ને સવારમાં અમરેલી નીકળશે એટલે અત્યારે બગસરા બધાએ શોપિંગ કરવા ગયા હતા અને મિરલની સ્નેપ અને ફોટા આવે ને એટલું મન થઈ જાય ને ત્યાં તો ઓલી માર્કેટ રહી ને બજાર એટલે એ અત્યારે અહીંયા શોપિંગ કરવા ગયા છે હજી આવ્યા નથી અને કેટલા વાગ્યાને ગયા ખબર છે 4 વાગ્યાને ગયા છે અત્યારે 8 વાગ્યા છે હજી નથી આવ્યા અને સ્ટાર્ટિંગમાં બપોરે ફોન આવ્યો તો પરબઈ જાતા આવ્યા એ સાઈડ ગયા છે ને તો એટલે બપોરે પરબ હતા ને અત્યારે બગસરા છે ને કાલે અમરેલી જવાના છે એટલે એ લોકોને ફૂલ મજા છે અને આપણે અહીંયા મજા કરીએ છીએ ચાલો શરબત પી લઈ નાનાની તારે મીરુબેન પરબ આવું આપણે ક્યાં પરબ જાવું છે આપણે કેટલા 3-4 વર્ષ થઈ ગયા હા 3-4 વર્ષ થઈ ગયા બરાબર છે એટલે મેં કીધું આ સમય છે આપણી પાસે અને અમરેલી આપણે જવાનું છે હા પ્રસંગમાં બરાબર તો આપણે રસ્તામાં આવે તો મેં કીધું હાલો ગાડી લઈને નીકળ્યા છે અહીંથી થઈને આપણે પરબ જાય પછી અમરેલી પરબ ને બગસરા ને અમરેલી થતા જાય એટલે મેં બેસીએ તારા માટે જ આ બાજુનો વિભાગ લીધો આપણે અત્યારે તો પરબમાં બેઠા છે કેટલા ફોટા પાડ્યા કા મમ્મીએ જબ્બર ફોટા પડ્યા કેટલા પુષ્કળ ફોટા પડ્યા એમ હા મજા આવી ને મમ્મી પડી ગયા ને ફોટા બધાય એમાં તાર મમ્મીને પરબ નહોતું આવું એટલે મેં એને કીધું હાલ પરબ એને પરબ જોયું નહોતું તાર મમ્મીએ હે મમ્મી નહોતું જોયું અને 4 મહિને નહોતું જોયું કા પરબ નહોતું જોયું કે અને આ કે મેં પરબ જોયું નથી હા એટલે હું પેલા આવ્યા હતા આપણે 3-4 નાની હતી ગોપાલ મામાની સગાઈ હતી ને ત્યારે આવ્યા હતા હા માવ દિલબા વાળા હતો ને એની ભેસાણ સગાઈ હતી ભેસાણ હા ત્યારે નાની હતી એમ ત્યારે ખબર ન હોય ને યાદ રહે કે અમે આ પરબ કહેવાય એમ હવે બધું યાદ રહી કા મમ્મી યાદ રહે તો મેન દની અત્યારે જો આવી વીટી લીધી છે બે સેમ જ લીધી કા હા બાકી સેમ જ આપણે લીધી કાલે મેરેજમાં જવું ને એટલે જો આ બધા શોપિંગ કરવા આવ્યા હા સગાઈ ભાઈ સગાઈ તો ઇન્વિટેશનમાં આવ્યા છે જોઈ હવે બહુ તને કંદોરાનો શોખ છે મસ્ત મિરર હે જો હે ને જો હે ને હે એ તો એમ જ હોય પછી એમાં બીજું કાંઈ ન હોય હા એક કામ કરતું હોય ને આવું લઈ લે મસ્ત લાગશે અરે બહુ મસ્ત લાગશે એકવાર સિમ્પલ સોબર ને મસ્ત લાગે પણ આ ખરેખર તારું પર શૂટ કરશે કોઈ ટ્રાય કર્યું આવું તો એકવાર ટ્રાય કરી લે જો મસ્ત લાગશે આપણે આ પછી લે મને આ બહુ વધારે ગમે જો આ એક પીસ મસ્ત છે લે અને લે એક આ ગમે મમ્મી આ લઈ લો મગર બાબુ આ અત્યારથી આવું ગમે જોવો તો એવું ના હોય ટ્રાન્સિંગ ગમે આ કઈ એવું ના હોય તું એ ગમે હા ગમ્યું તને 1000 વાળું ન ગમ્યું ને હાઈ ફાઈ માણસો કાં તની 2000 વાળા હા 2000 વાળી વસ્તુ ગમે 1000 વાળી ન ગમે હજી જોયા જ રાખે કેટલું લેવું તારે બહુ ઉતાવળ હો તાર જોવાની તારી માટે કાંઈ નથી લીધું નથી જોતું તારે કાંઈ આની જો બહુ ઉતાવળ છે જોવાની જો તને આવડું આ લીધું છે મસ્તનું એક હા જો એમ હોવું જોઈએ તમે તો અમાર કરે તો તાર મમ્મીએ વધારે લીધું તમે ફોના વાળા કઈ જગ્યાએ એવી તની અત્યારે હોટલમાંથી અત્યારે ગિરિરાજમાં અત્યારે ડિનર ગિરિરાજમાં હા તો જો આ મારા કાકી છે અને આ મારા કાકા છે ત્રીજા નંબરનો અને આ રીતવ હાય જો અત્યારે અમે છે ને શોરૂમમાં આવ્યા હતા
નીચે તો જોઈ લીધું બધું. હા. હવે ઉપર એવું કેવું કેવું છે જોઈ લે મમ્મીને. નીચે જોઈ લીધું મળી ગઈ ને તની આ જો કંદોરી બહુ મસ્ત કેવી મળી છે. હવે ઠેક મળી. જો આમ ખુલ્લા વાળી છે. મસ્ત સિમ્પલ એવી કુર્તીમાં ને એમાં હાલે ને એટલે ચાલે એવી છે. સ્કૂલે પહેરી જવાની સ્કૂલે જ બધે પહેરી જવાનું. કુર્તીમાં ને એમાં ને બધાય. હા અત્યારે બધા પહેરે છે ને હા, અત્યારે બધા પહેરે એટલે તો લીધી. મસ્ત છે મસ્ત છે. અને એક આ રિંગ લીધી એક આ ring લીધી. સેમ જ લીધી કા બે તારે થોડી મોટી ને મારે નાની છે. હા હા. થોડોક ફેર પડે ને આપણે સાઈઝમાં ફેર પડે ઈ તાર વાત સાચી. અને આ કેટલું મને આ કેટલું બહુ ગોઈતી. મારા દુકાનમાં કોઈ નહોતું જવા દીધા. હાલો હાલો મારે લેવા હાલો હાલો. મેળ આવી ગયો એમ ને 8 વાગ્યાને ગયા તા 8 વાગે મેં બહાર નીકળ્યા. હા પણ એસી મજા આવી કા એસીમાં બહુ જ આવી. શું લીધું મમ્મી મંગળસૂત્ર તેન બાબુએ બે અને એવું આ હજી ન ગયું આ બીજું છે જો. રિંગ જોવે છે રિંગ હા તમે લીધું આંટી કઈ હમ હા તો નથી બતાવ્યો મોબાઈલમાં બતાવ્યો વાહ પ્રસંગ ક્યાં આપણે ભેગા થયા ત્યાં તે બતાવ્યો એ કીધું સાડી માયલો હું લઈ આવી એ કરાવી તને કહી દો રામા બાટલી વાહ. જેવું હા લીલા જેવું પણ બાટલી લાવો છે આંટી નક્કી કરતા લાગે નક્કી કરો ઈ જ છે એમ તે મને ફોટો બતાવી દીધો